નમસ્કાર, જય અંબે, જય માતાજી, ઓમ નમઃ શિવાય. હું પંડિત શંભુભાઈ શાસ્ત્રી યુટ્યુબ ચેનલ જય અંબે હેલ્પલાઇન તરફથી આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારના સમયની અંદર મનુષ્ય માત્રને કંઈકની કંઈક સમસ્યાઓ હોય છે. કોઈને લગ્નની સમસ્યા, કોઈને ધન બાબત એટલે કે આર્થિક સમસ્યા, કોઈને ઘરની સમસ્યા, કોઈને સંતાનની સમસ્યા, કોઈને નોકરીની સમસ્યા, કોઈને ધંધાની સમસ્યા. જીવન છે તો સમસ્યાઓ તો રહેવાની, પરંતુ શાસ્ત્ર પ્રમાણે, ધર્મ પ્રમાણે સમસ્યાઓનો ઉપાય પણ હોય છે. જે કોઈ પણ યુવાનોને લગ્ન બાબતે સમસ્યા હોય, પ્રોબ્લેમ હોય, વાત આગળ વધતી ના હોય, સારું પાત્ર પસંદ ના આવતું હોય, લગ્નની અંદર રૂકાવટો આવતી હોય, તો એના માટે શાસ્ત્ર પ્રમાણે, ધર્મ પ્રમાણે શું કરી શકાય એના ઉપાય હું તમારી સમક્ષ રજૂઆત કરું છું. મારી એક જ વિનંતી છે કે શ્રદ્ધાથી, વિશ્વાસથી અને એક મન થઈ મારા આ 5 મુદ્દાઓને તમે અનુસરશો તો જરૂરથી યુવાનોના જે લગ્નના પ્રોબ્લેમ છે એ દૂર થશે, સારી જગ્યાએ લગ્ન થશે અને સારું પાત્ર પ્રાપ્ત થશે, લગ્ન જીવન પણ સુખી પ્રાપ્ત થશે. તો આ 5 મુદ્દાઓમાં સૌથી પહેલા નંબરનો મુદ્દો છે કે તમે જે ઘરની અંદર રહેતા હોય એ ઘરની અંદર પૂર્વ દિશા એટલે કે સૂર્ય ઉગવાની દિશા, એના જમણા હાથે જે ખૂણો આવે એને કહેવાય અગ્નિ ખૂણો, અને જ્યાં દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશાની વચ્ચેનો જે ખૂણો આવે એનું નામ છે નૈઋત્ય ખૂણો. તો નૈઋત્ય ખૂણાની અંદર વજન કરજો. કોઈ મોટું પીપળું હોય, કોઈ ટ્રંક હોય, કોઈ વજનદાર વસ્તુ હોય કે જેને તમે મૂકી દેજો, વજન કરજો. આ વજન તમે રાખશો તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જે કોઈ પણ યુવાનોના લગ્ન ના થતા હોય તો નૈઋત્ય ખૂણાની અંદર ઘરમાં વજન રાખવાથી લગ્નના યોગ બનતા હોય છે. નંબર 1. બીજા નંબરનો ઉપાય છે આ મંત્ર. માતાજીના ચંડીપાઠની અંદર આ મંત્ર બતાવેલો છે. આ મંત્ર જે કોઈ પણ યુવાન પોતાના કુળદેવીનો દીવો કરી અને આ મંત્રનો જપ કરે છે તો જરૂરથી એના લગ્ન બાબતે અવરોધ દૂર થાય છે અને જગદંબાની કૃપાથી એના સારી જગ્યાએ લગ્ન થાય છે. આ મંત્ર બરોબર નોટ કરી લેજો. ઓમ પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસાર સાગરસ્ય કુલોદ્ભવામ. આ મંત્રની દર મંગળવારે અને દર રવિવારે 5 માળા કરવાની રહેશે. માળા કર્યા પછી કુળદેવીને પ્રાર્થના કરવાની કે હે જગદંબા, આ જે મેં મંત્ર કર્યો આ મંત્રનું તમામ ફળ તમારા ચરણમાં અર્પણ કરું છું. હે જગદંબા, સારા પાત્ર સાથે મારું લગ્ન થાય એવી તમે કૃપા કરો. આ બીજા નંબરનો ઉપાય બતાવ્યો. હવે ત્રીજા નંબરનો ઉપાય. ત્રીજા નંબરનો પ્રયોગ 11 દિવસ સુધી કરવાનો છે. 5 મુઠ્ઠી ડાંગર લેવાની અને ભગવાન શિવના મંદિરે જવાનું. મુઠ્ઠીની અંદર ડાંગર રાખી અને ધીમે ધીમે મુઠ્ઠી ખોલશો એટલે અભિષેક થશે. ડાંગરનો અભિષેક ભગવાન ઉપર કરવાનો. પહેલી મુઠ્ઠી ભરી અભિષેક કરવો, બીજી મુઠ્ઠી ભરીને અભિષેક કરવો. આ મુઠ્ઠીમાંથી ડાંગર પડવી જોઈએ. આ ડાંગર શિવલિંગ પર ધારા કરવાની છે અને મંત્ર બોલવાનું છે ક્લીમ નમઃ શિવાય. આ મંત્ર બોલતા ભગવાન શિવના ઉપર ડાંગરની ધારા કરવી. ધારા થઈ જાય એટલે ભગવાન મહાદેવજીને જળ અર્પણ કરવું અને ભગવાન મહાદેવજીને 2 હાથ જોડીને પ્રાર્થના કરવી કે હે પરમાત્મા, હે ભોળાનાથ, મારા લગ્ન બાબતે જે કોઈ પણ અવરોધ થાય છે એ અવરોધ દૂર થાય, સારી જગ્યાએ મારા લગ્ન થાય તેવી તમે કૃપા કરો. આ ત્રીજા નંબરનો ઉપાય બતાવ્યો. હવે ચોથા નંબરનો ઉપાય. આ ચોથા નંબરનો ઉપાય છે એક કુલડી લેવાની. આ કુલડી છે, આવી એક કુલડી લેવાની. એની અંદર ઉંમર જેટલા રૂપિયા, માનો કે તમારી 23 વર્ષની ઉંમર થઈ હોય તો 23 રૂપિયા, 25 વર્ષની ઉંમર થઈ હોય તો 25 રૂપિયા. ઉંમર જેટલા રૂપિયા, એક સોપારી
એક મીઠળ અને એક ચણોઠી આ વસ્તુ બધી કુલડીની અંદર મૂકવાની અને આ રીતે સંપૂર્ણ કરવાનું. પીપળાના ઝાડ નીચે બેસવાનું અને ભગવાન નારાયણને પ્રાર્થના કરવી કે હે પ્રભુ પરમાત્મા, હે ભગવાન નારાયણ, જેવું તમારું લક્ષ્મી સાથે અખંડ જોડું છે એવું મને સારું પાત્ર પ્રાપ્ત થજો. હે પ્રભુ, મારા પર કૃપા કરજો. અને આ રીતે માથા ઉપરથી ઉતારી 5 વખત ઉતારવાનું છે. આ રીતે માથા ઉપરથી ઉતારી અને પછી જ્યાં પીપળો હોય એ પીપળાના મૂળમાં મૂકી અને પીપળાની 5 પ્રદક્ષિણા ફરી અને પછી ઘરે આવવાનું. આ જે કાર્ય કરવાનું છે એ બુધવારના દિવસે કરવાનું છે. ઉપવાસની જરૂર નથી, પણ આ કાર્ય કરવાની જરૂર છે. આ 4થા નંબરનો ઉપાય બતાવ્યો. હવે 5મા નંબરનો ઉપાય. મંગળવારનું વ્રત કરવાનું રહેશે. મંગળવારના દિવસે ઉપવાસ રાખવાનો, એક ટાઈમ જમવાનું. મંગળવારના દિવસે એક સોપારી લેવાની, એને એક થાળીની અંદર મૂકવાની. થાળીની અંદર વચ્ચોવચ્ચ સોપારી મૂકવાની અને ઘઉંના દાણા 501 લેવાના, ગણતરી કરેલા, અને એક એક દાણો સોપારી પર ચડાવતી વખતે આ મંત્ર બોલવાનો: ઓમ હ્રીમ ભૌમાય નમઃ, ઓમ હ્રીમ ભૌમાય નમઃ, ઓમ હ્રીમ ભૌમાય નમઃ. એક એક દાણો ચડાવવાનો. અને એ જે ઘઉંના દાણા છે એ દાણા બધા લઈ જઈ અને જ્યાં કબૂતર હોય, જ્યાં પક્ષીઓ ચણતા હોય ત્યાં જઈને દાણા પધરાઈ દેવાના. આ 5મા નંબરનો ઉપાય છે. તો આ મારા 5 ઉપાયો. સૌથી પહેલો ઉપાય નૈઋત્ય ખૂણાની અંદર વજન કરવું. બીજા નંબરનો ઉપાય માતાજીનો મંત્ર કરવો. ત્રીજા નંબરનો ઉપાય ડાંગરની મુઠ્ઠીવાળો પ્રયોગ તમને બતાવ્યો. 4થા નંબરનો ઉપાય કુલડીવાળો બતાવ્યો. અને 5મા નંબરનો ઉપાય મંગળવારનું વ્રત કરવાનો બતાવ્યો. શ્રદ્ધાથી કરજો, એક મન થઈને કરજો, કરવા ખાતર નહીં કે યુટ્યુબની અંદર શંભુભાઈ મહારાજનો મેં વિડીયો જોયો અને મારે ઉપાય કરવો છે એવી રીતે નહીં, પણ શ્રદ્ધાથી કરજો, વિશ્વાસથી કરજો. જરૂરથી તમને સારું ફળ મળશે. આ ઉપાય મેં ઘણા લોકોને બતાવ્યા છે અને ઘણા લોકોનું કામ થઈ ગયું છે. કૃષ્ણ ભગવાને ગીતાની અંદર લખ્યું કે મનુષ્ય તું કર્મ કર, હું ફળ આપીશ. તો આપ મારા 5 કર્મ તમારે કરવાના રહેશે. જરૂરથી તમને સારું ફળ મળશે. આ દુનિયાની અંદર કોઈ જ વસ્તુ અશક્ય નથી, બધું જ શક્ય છે. પણ જરૂર છે આપણી મહેનત, આપણી શ્રદ્ધા, આપણા વિશ્વાસની. તો તમે સૌ કે જેને લગ્નની અંદર પ્રોબ્લેમ આવતો હોય, યુવાનોને, તો આ 5 ઉપાય કરજો. હવે પછીનો વિડીયો હું રજૂઆત કરીશ એ છોકરીઓ માટે, યુવતીઓ માટે કે જેને લગ્નની અંદર પ્રોબ્લેમ આવતા હોય તો એમને શું કરવું જોઈએ. મારો વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમારા વોટ્સએપ ગ્રુપની અંદર શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જય અંબે, જય માતાજી, ઓમ નમઃ શિવાય, હર મહાદેવ.